નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 માં આપણે જોઈ ગયા કે તત્વોની શરૂઆત કઈ રીતે થઈ, તત્વો પાછળ જે સંશોધનો થયા એમાં ડોબ્રેનરે શું ભાગ ભજવ્યો, ન્યુલેન્ડે શું ભાગ ભજવ્યો અને મેન્ડેલિફે શું ભાગ ભજવ્યો. ત્યારબાદ આ ત્રણેના પ્રયત્નોના આધારે આપણને થોડા ઘણા અંશે આવર્ત કોષ્ટકની માહિતી મળી. હવે આપણે આ બધાના પ્રયત્નો અને છેલ્લે પાછળથી થયેલા સંશોધનો આ બધી જ વસ્તુ ભેગી કરીને આપણને આધુનિક આવર્ત કોષ્ટક મળ્યું, જેમાં 118 તત્વોનો સમાવેશ થયેલો છે. તો આજે આપણે ચર્ચા કરીશું આધુનિક આવર્ત કોષ્ટક. બોર્ડ ઉપર લખેલું જ છે આધુનિક આવર્ત કોષ્ટક. તમને પૂછાય એક્ઝામમાં કે આધુનિક આવર્ત કોષ્ટક વિશે સમજાવો. તો શરૂઆત આધુનિક આવર્ત કોષ્ટકમાં હેનરી મોસેલનો ફાળો મહત્વનો છે. એમને 1913ની સાલમાં ઈસવીસન 1913માં એમને એવું કીધું કે પરમાણ્વીય દળ કરતા પરમાણ્વીય ક્રમાંક એ વધુ આધારભૂત ગુણધર્મ છે. કોના માટે? આધુનિક આવર્ત કોષ્ટક માટે. એટલે ન્યુલેન્ડે જે અષ્ટક આપણને આપ્યું હતું અને મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક રજૂ કર્યું હતું એમાં પરમાણ્વીય દળના આધારે ગોઠવણી કરી હતી, પરંતુ દળ અનિયમિતપણે વધતા હતા અને ચોક્કસ બે તત્વો વચ્ચે કેટલા બીજા તત્વો હોઈ શકે એની કોઈ આગાહી હતી ને, અથવા એનું આપણી પાસે કોઈ ચોક્કસ રીઝન હતું નહીં. એટલે ત્યારબાદ હેનરી મોસેલે કીધું કે પરમાણ્વીય ક્રમાંક, જેને Z વડે દર્શાવવામાં આવે છે, એ આધુનિક આવર્ત કોષ્ટક બનાવવા માટેનો આધારભૂત મૂળભૂત ગુણધર્મ છે. બીજા બધા રાસાયણિક ભૌતિક ગુણધર્મો તો છે જ. એટલે શું કર્યું કે મેન્ડેલિફે આપણને કીધું હતું, એટલે મેન્ડેલિફના અષ્ટકમાં પરમાણ્વીય દળને આધારે ગોઠવ્યું હતું. એમાં આપણે શું કર્યું? સુધારો કર્યો. એટલે મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક હતું એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સુધારો કરવામાં આવ્યો. આપણે બેઝ શું લીધો? પરમાણ્વીય ક્રમાંક. પરમાણ્વીય ક્રમાંક એટલે કે Z ને આધાર સ્વરૂપે લઈ આપણે આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરી. તો જે આગળ નિયમ હતો એ નિયમમાં હવે આધુનિક આવર્ત કોષ્ટક પ્રમાણે આધુનિક આવર્ત નિયમ. તો એ આધુનિક આવર્ત નિયમ શું છે? તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંક. પરમાણ્વીય ક્રમાંક જુઓ અહીંયાથી ઇમ્પોર્ટન્ટ છે. પરમાણ્વીય ક્રમાંકના આધારે આપણે ગુણધર્મો જે છે એના આધારે આવર્ત કોષ્ટકની રજૂઆત કરી. પરમાણ્વીય દળની જગ્યાએ પરમાણ્વીય ક્રમાંક પ્રમાણે આવર્ત કોષ્ટક બનાવ્યું. એટલે આધુનિક આવર્ત નિયમ તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. કેમ? તો કે આપણે તત્વોના પરમાણ્વીય ક્રમાંકના આધારે આવર્ત કોષ્ટક ગોઠવ્યું. જે 118 તત્વો છે એમાં 1 નંબરનું તત્વ હાઇડ્રોજન છે, તો એને પહેલું સ્થાન આપ્યું. એવી રીતે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, એવી રીતે પરમાણ્વીય ક્રમાંકના આધારે આપણે આધુનિક આવર્ત કોષ્ટક બનાવ્યું. એટલે શું કર્યું? ચડતા ક્રમમાં ગોઠવ્યા. પહેલું હાઇડ્રોજન, પછી હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન. એટલે તત્વોના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા. હવે ચડતા ક્રમમાં ગોઠવ્યા એટલે થોડું વધુ નોલેજ આપણને મળ્યું, એટલે થોડા વધારે ગુણધર્મો પણ આપણે ચકાસી શક્યા તત્વોના. એટલે જેથી તત્વોના ગુણધર્મોની આગાહી ચોકસાઈપૂર્વક થઈ શકે. એટલે મેન્ડેલિફની જે મર્યાદા હતી, હાઇડ્રોજનનું સ્થાન, સમસ્થાનિકોનું સ્થાન, આ મર્યાદાઓમાં સુધારો કરવામાં આવે. હવે પરમાણ્વીય ક્રમાંક જે છે એ શું દર્શાવે છે? તો પરમાણુના કેન્દ્રમાં રહે, સપોઝ આ પરમાણુ છે, એ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. હવે પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન રહેલા હોય એટલા જ ઇલેક્ટ્રોન પરમાણુની બાહ્ય કક્ષામાં રહેલા હોય છે. ઇલેક્ટ્રોન એટલે અહીંયા લખ્યું છે તત્વના પરમાણ્વીય ક્રમાંક એ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. એટલે પરમાણુમાં જેટલી સંખ્યામાં પ્રોટોન હોય તેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય છે. નોર્મલી આવર્ત કોષ્ટક જે બન્યું એમાં 7 આવર્ત છે અને 18 સમૂહ છે. તો આવર્તને આડી હરોળમાં દર્શાવવામાં આવે છે.
આ રીતે, અને સમૂહને ઊભી કોલમ દ્વારા દર્શાવવામાં આવે છે. આવર્ત કોષ્ટકમાં તત્વના ઊભા સ્તંભને સમૂહ કહે છે. ટોટલ કેટલા સમૂહ છે? 18. આવર્ત કોષ્ટકમાં તત્વની આડી હરોળને આવર્ત કહે છે. ટોટલ કેટલા આવર્ત છે? 7. તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર 7 આવર્ત અને 18 સમૂહ રહેલા છે, જેનો અભ્યાસ આપણે વિગતવાર હવે હું તમને એક એક આવર્ત અને એક એક સમૂહ વિશે માહિતી આપીશ. આધુનિક આવર્ત કોષ્ટકમાં આગળ તમને કીધું એમ કે 7 આવર્ત અને 18 સમૂહ આવેલા છે. 7 આવર્ત ક્રમ એ બાહ્યતમ કક્ષામાં n સૂચવે છે. એટલે કે કોઈ પણ કક્ષા મહત ઇલેક્ટ્રોનથી 2n2 ગણી શકાય. બાહ્યતમ ઇલેક્ટ્રોન એટલે કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 2n2 ગણી શકાય. હવે 7 આવર્ત 1 2 2 3 4 5 6 7. પહેલા આવર્તમાં 2 ઇલેક્ટ્રોન છે, 2 તત્વો છે. બીજા આવર્તમાં 8 તત્વો છે. ત્રીજા આવર્તમાં 8 તત્વો છે. 18 તત્વો છે. પાંચમામાં 18 તત્વો છે. છઠ્ઠા અને સાતમા બંનેમાં 32 તત્વો રહેલા છે. આમ ટોટલ 118 તત્વો આ રીતે છે. હવે આવર્ત પ્રમાણે સમૂહ આ શું છે? તમારા આવર્ત. ઊભી હરોળને શું કહેવાય? સમૂહ. તો 1 થી 18 એટલે 1 2 18 નંબરનો સમૂહ છેલ્લે આવે. આ રીતે તમારું આવર્ત કોષ્ટક બનશે. હવે સમૂહની ચર્ચા કરીએ તો સમૂહમાં 1 થી 18 સમૂહ હું તમને આધુનિક આવર્ત કોષ્ટકના ઇમેજથી સમજાવવાનો પ્રયત્ન કરીશ, પરંતુ અત્યારે સમૂહ 1 અને એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે આવે છે હું તમને સમજાવી દઉં. તો સમૂહ 1 માં આપણે સમૂહ 1 ની વાત કરીએ, જેની અંદર જે તત્વો રહેલા છે એ તત્વોના નામ બોલું. તત્વોના નામ યાદ રાખવાની એક કળા છે. તો કળા તમને કહું: હલીના, કી, રબ, સે, ફરિયાદ. આ શું છે? મેં તમને કીધું હલીના, કી, રબ, સે, ફરિયાદ. અને એકચ્યુઅલી આ બધા નામ તો અલગ અલગ છે. આ તો મેં સંજ્ઞા લખી, પણ આ સંજ્ઞા યાદ રાખશો એટલે નામ તમને આવડી જશે. કઈ રીતે? H ફોર હાઇડ્રોજન. Li કોની સંજ્ઞા છે? લિથિયમ. સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. હવે આ બધામાં તત્વો, આ જે તત્વો છે એમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? તો પહેલા સમૂહની વાત કરીએ છીએ એટલે શરૂઆત આપણે હાઇડ્રોજનથી કરીએ તો હાઇડ્રોજનની અંદર ટોટલ 1 ઇલેક્ટ્રોન છે. એટલે એને એક રીતે સિમ્પલ 1 લખી દો એટલે, અથવા તો 1h આ રીતે દર્શાવવામાં આવે છે. લિથિયમમાં ટોટલ 3 ઇલેક્ટ્રોન રહેલા છે. તો એને પહેલા આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા લઈ, પછી કેવી રીતે દર્શાવવા. સોડિયમમાં 11 ઇલેક્ટ્રોન રહેલા છે. પોટેશિયમમાં 19 ઇલેક્ટ્રોન રહેલા છે. રુબિડિયમમાં 37 ઇલેક્ટ્રોન રહેલા છે. સીઝિયમમાં 55 અને ફ્રાન્સિયમમાં 87. હવે આ જે મેં લખ્યું છે એ તત્વનો પરમાણુ ક્રમાંક પણ છે, અને જેટલું તત્વનો જે પરમાણુ ક્રમાંક હોય એને આપણે Z વડે દર્શાવીએ છીએ. પરમાણુ ક્રમાંક બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા. આવું મેં તમને આગળ કીધું હતું. એટલે તત્વોનો જે પરમાણુ ક્રમાંક છે
એટલા જ ઇલેક્ટ્રોન એની અંદર રહેલા હોય છે. જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન. તત્વનો પરમાણુ ક્રમાંક શું દર્શાવે છે? નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આને દર્શાવવાનું કઈ રીતે? તો હાઇડ્રોજનમાં તો એક જ ઇલેક્ટ્રોન છે એટલે આપણે સિમ્પલ દર્શાવીશું 1. લિથિયમમાં તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવશે, બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવશે. સોડિયમમાં પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 1. પોટેશિયમમાં પહેલી કક્ષામાં 8, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8, 1. રુબિડિયમમાં પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8, ચોથી કક્ષામાં 18 અને છેલ્લે 1. એવી રીતે સીઝિયમમાં 2, 8, 8, 18, 18, 1. ફ્રાન્સિયમમાં 2, 8, 8, 18, 18, 32 અને 1. તો સમૂહ 1 છે એટલે એની બાહ્યતમ કક્ષા, બધાને બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન રહેલા. બાહ્યતમ કક્ષા, બીજી બધી કક્ષામાં ઇલેક્ટ્રોન છે પણ બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન રહેલા છે. એટલા માટે સમૂહ 1 ના તત્વોની સંયોજકતા 1 કહેવાય. સંયોજકતા શું છે એની ચર્ચા આપણે હવે કરીશું. ચાલો આપણે સંયોજકતા સમૂહ 1 ના તત્વોની મેં તમને કીધું કે બધા તત્વો જે છે સમૂહ 1 માં આવેલા એ બધા તત્વોમાં ઇલેક્ટ્રોન રચનામાં તમે જોયું તો છેલ્લે 1 ઇલેક્ટ્રોન એટલે કે બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે. તો એ તત્વોની સંયોજકતા 1 થઈ. હવે સંયોજકતા એટલે શું? તો એ એક પ્રકારનો આવર્તનીય ગુણધર્મ છે. તો આવર્તનીય ગુણધર્મ સંયોજકતા સિવાય બીજા કયા કયા છે તે પણ આપણે ચર્ચા જોડે જોડે કરી લઈએ. આવર્તનીય ગુણધર્મો, તો જે ગુણધર્મો તત્વોની ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખતા હોય તેમને આવર્તનીય ગુણધર્મો કહેવાય. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે સંયોજકતા, પરમાણ્વીય ત્રિજ્યા, ધત્વીય ગુણધર્મો, વિદ્યુત ઋણતા, આ બધા આવર્તનીય ગુણધર્મો કહેવાય. પરમાણ્વીય ત્રિજ્યાને ઇન ટર્મ્સ ઓફ સાઇઝની ભાષામાં આપણે વાત કરીએ તો એને પરમાણ્વીય કદ તરીકે પણ ઓળખવામાં આવે. ચાલો સંયોજકતા લઈ લઈએ. પહેલું સંયોજકતા, સમૂહ 1 ના બધા જ તત્વોની સંયોજકતા 1 છે. શું છે સંયોજકતા? તો સંયોજકતા તત્વોની અંદર અંદર સંયોજવાની જે વૃત્તિ છે એ વૃત્તિ અથવા ક્ષમતા કોઈ એક તત્વની અન્ય તત્વ સાથે સંયોજવાની સાપેક્ષ ક્ષમતાને સંયોજકતા કહે છે. તત્વો એકબીજા સાથે મિક્સ થઈને કંઈક નવું કમ્પાઉન્ડ બનાવે તો એ સંયોજકતાના આધારે થાય છે. એટલે એક તત્વ અન્ય તત્વ સાથે સંયોજાય છે તો એ જે ક્ષમતા છે સંયોજવાની ક્ષમતા એને સંયોજકતા કહે છે. તો સંયોજકતા સમૂહ 1 માં શું છે? બધામાં બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેલો છે એટલે એની સંયોજકતા 1 છે. એટલે સંયોજકતાનો આધાર બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર રહેલો છે. તો તમને એક્ઝામ્પલ આપું. પહેલા સમૂહ 1 લઈએ તો સમૂહ 1 માં જે સંયોજકતા હતી આપણે મેં તમને પ્રૂફ કરીને બતાવ્યું હતું. પહેલા સમૂહની સંયોજકતા 1 છે. એવી રીતે બીજા સમૂહની સંયોજકતા 2 છે. સમૂહ 13 થી લઈને 18 સંયોજકતા 13 ની 3, 14 ની 4. હવે શું થાય છે? તો આવર્ત કોષ્ટકમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો સંયોજકતા ધીરે ધીરે વધે છે. ત્યારબાદ સંયોજકતા ઘટે છે અને છેલ્લે 18મા સમૂહની સંયોજકતા 0 છે. તો એ બધા જ 18મા સમૂહમાં જે પણ તત્વો છે
એ બધા નિષ્ક્રિય છે, એટલે સંયોજાવાની વૃત્તિ ધરાવતા નથી. તો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા સંયોજકતા વધે છે, ત્યારબાદ સંયોજકતા ઘટે છે. શું થશે? આટલું યાદ રાખવાનું છે. સંયોજકતા પૂરું થઈ ગયું. પરમાણ્વીય ત્રિજ્યા, બીજો ગુણધર્મ. પરમાણ્વીય ત્રિજ્યા શું છે? તો પરમાણ્વીય ત્રિજ્યા, સપોઝ આ તમારો એક પરમાણુ છે, આ પરમાણુનું કેન્દ્ર છે, કેન્દ્રથી આ બહારની કક્ષા, છેલ્લી કક્ષા, સૌથી બહારની કક્ષા વચ્ચે આ જે અંતર છે, એ અંતરના સરેરાશ અંતરને એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહાર એટલે કે આ એની બાહ્યતમ કક્ષાની છે, તો તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના સરેરાશ અંતરને પરમાણ્વીય ત્રિજ્યા કહે છે. પરમાણ્વીય ત્રિજ્યાને એંગસ્ટ્રોમ અથવા પિકોમીટરના એકમમાં દર્શાવવામાં આવે છે. એંગસ્ટ્રોમ અથવા પિકોમીટરના એકમમાં દર્શાવવામાં આવે છે. અહીંયા રિલેશન આપેલું છે. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻8 સેન્ટીમીટર બરાબર 10⁻10 મીટર, અથવા 1 પિકોમીટર બરાબર 10⁻12 મીટર. આ તમારે યાદ રાખવાનું છે. હવે પરમાણ્વીય ત્રિજ્યા આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ. પરમાણ્વીય ત્રિજ્યા આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો, એટલે કે ટોપ ટુ બોટમ, ઉપરથી નીચે તરફ આવો ત્યારે પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય છે. ફોર એક્ઝામ્પલ, હાઇડ્રોજનની પરમાણ્વીય ત્રિજ્યા અહીંયા લખેલી છે. હાઇડ્રોજન સંજ્ઞા H, એની પરમાણ્વીય ત્રિજ્યા 37 છે. હવે મેં તમને અહીંયા કીધું એમ કે સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓ તો પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય છે. તમને ઉદાહરણ આપું. સમૂહ 1 માં આપણે જોયું, શું નામ છે બધા? તો કે હ, લી, ના, કી, રબ, સે, ફરિયાદ, આટલા તત્વો હતા. તો હાઇડ્રોજનની પરમાણ્વીય ત્રિજ્યા 37 છે, લિથિયમની પરમાણ્વીય ત્રિજ્યા 152 છે, સોડિયમની પરમાણ્વીય ત્રિજ્યા 186 છે, પોટેશિયમની પરમાણ્વીય ત્રિજ્યા 246 છે, 231 છે, રૂબિડિયમની પરમાણ્વીય ત્રિજ્યા 246 છે, સ્કેન્ડિયમની 262 છે, ફ્રાન્સિયમની સીઝિયમ અને 275 ફ્રાન્સિયમની. આ તમે જોઈ શકો છો કે સમૂહમાં આપણે ઉપરથી નીચે આવીએ તો પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય છે. હવે આની વાર્તા પતી ગઈ. તત્વીય ગુણધર્મો, તત્વના ગુણધર્મો. તો તત્વ ધાતુ, અધાતુ અને અર્ધધાતુ 3 સ્વરૂપે રહેલા છે. આપણા આવર્ત કોષ્ટકને આ 3 ભાગમાં ડિવાઈડ કરેલું છે. તો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ જે છે એ બધા જ ધાતુ તત્વો છે. આવર્ત કોષ્ટકની અંદર લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ, અને ધાતુ તત્વો વિદ્યુતમય રીતે ધન છે, એટલે કે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. ફોર એક્ઝામ્પલ, લિથિયમ અને બેરિલિયમ. તો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ જે પણ તત્વો છે એ બધા જ ધાતુ તત્વો છે. અધાતુ તત્વો. તો આવર્ત કોષ્ટકની અંદર જમણી બાજુ બધા અધાતુ તત્વો છે. અધાતુ તત્વો વિદ્યુતમય રીતે ઋણ હોય છે. તેઓ ઇલેક્ટ્રોન મેળવવાની અથવા ઇલેક્ટ્રોન ભાગીદારી કરવાની વૃત્તિ ધરાવે છે. આ સિવાયના તત્વો, અધાતુ તત્વોના એક્ઝામ્પલ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. તમે જેમ જમણી બાજુ જોજો તો તમને દેખાશે. અને આપણે ફરીથી
આધુનિક આવર્ત કોષ્ટકના ઇમેજમાં આ બધી ચર્ચા કરીશું જ. અર્ધધાતુ તત્વો, જે ધાતુ તત્વો અર્ધધાતુ તત્વો કોને કહેવાય? તો થોડા ધાતુના ગુણધર્મો પણ ધરાવતા હોય અને થોડા અધાતુના ગુણધર્મો પણ ધરાવતા હોય. તો જે તત્વો બંનેના ગુણધર્મો ધરાવે તેને અર્ધધાતુ કહેવાય છે. તો અર્ધધાતુ એ મધ્યમાં રહેલા તત્વો છે. મધ્યમાં જે કંઈ અર્ધધાતુ તત્વો રહેલા છે, ફોર એક્ઝામ્પલ સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, ટેલ્યુરિયમ. અર્ધધાતુને મેટલોઇડ્સ પણ કહેવામાં આવે છે. આધુનિક આવર્ત કોષ્ટક 4 વિભાગમાં વહેંચાયેલું છે. એના 4 ભાગ આપણે પાડીએ તો સમૂહ નંબર 1 અને 2 જે એસ બ્લોક તત્વો કહેવાય છે, સમૂહ નંબર 13 થી 18 જે પી બ્લોક તત્વો કહેવાય છે, સમૂહ નંબર 3 થી 12 જે ડી બ્લોક તત્વો કહેવાય છે, અને છેલ્લે નીચે 2 આપેલા છે લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ જે એફ બ્લોકના તત્વો તરીકે ઓળખાય છે. હવે સમૂહ નંબર 13માં પહેલું તત્વ રહેલું છે બોરોન. બોરોનથી તમે 14, 15, 16, 17, 18ના ક્રમ બાજુ જાઓ, સમૂહ ક્રમ બાજુ જાઓ તો 14મા ક્રમમાં બોરોનની ક્રોસમાં સિલિકોન, સિલિકોનની નીચે જર્મેનિયમ, જર્મેનિયમની બાજુમાં આર્સેનિક, આર્સેનિકની નીચે એન્ટીમની, એન્ટીમનીની બાજુમાં ટેલ્યુરિયમ અને ટેલ્યુરિયમની નીચે પોલોનિયમ. આ જેટલા નામ હું બોલી ગયો એ બધા જ એલિમેન્ટ્સ અર્ધધાતુઓ કહેવાય છે. ફરીથી સમૂહ નંબર 13માં બોરોન, ક્રોસમાં જાવ એટલે સિલિકોન, જર્મેનિયમ, ક્રોસમાં જાવ એટલે આર્સેનિક, એન્ટીમની, ક્રોસમાં જાવ એટલે ટેલ્યુરિયમ અને પોલોનિયમ. આ બધા જ એલિમેન્ટ્સ, આ બધા જ તત્વો અર્ધધાતુઓ છે. હવે આખું આવર્ત કોષ્ટક યાદ રાખવા માટે આ જો અર્ધધાતુઓ તમને યાદ રહી જાય તો એની ડાબી બાજુ જેટલા પણ તત્વો રહેલા છે, જેટલા પણ એલિમેન્ટ્સ રહેલા છે એ બધા જ એલિમેન્ટ્સ ધાતુઓ કહેવાય છે. બધા જ તત્વોને ધાતુમાં ગણતરી કરવામાં આવે છે. અને અર્ધધાતુઓની જમણી બાજુ જેટલા પણ એલિમેન્ટ્સ રહેલા છે, જેટલા પણ તત્વો રહેલા છે એ બધા જ તત્વો અધાતુ તત્વો કહેવાય છે. ફક્ત હાઇડ્રોજન એક અપવાદરૂપ છે, બાકીના બધા જ અર્ધધાતુઓની ડાબી બાજુ એટલે ધાતુમાં આવે, અર્ધધાતુઓની જમણી બાજુ અધાતુઓમાં આવે. બરાબર, યાદ રહેશે? ઓકે. હવે તમારે ફક્ત 1 થી 20 તત્વોના નામ, એની ઇલેક્ટ્રોન રચના અને એની સંયોજકતા યાદ રાખવાની છે. એનાથી વધારે તમારા સિલેબસમાં અત્યારે આવતું નથી. આવર્ત કોષ્ટકની ચર્ચા કર્યા બાદ હવે આવર્ત કોષ્ટકમાં રહેલા કેટલાક તત્વોનો પરમાણ્વીય ક્રમાંક, તેમની ઇલેક્ટ્રોન રચના અને તેમની સંયોજકતા કઈ રીતે આવે એનું આપણે ડિસ્કશન કરીશું. આવર્ત કોષ્ટકમાં જેટલા પણ તત્વો છે બધા જ આપણા સિલેબસમાં નથી, પણ એમાંના અમુક તત્વો જે આપણા સિલેબસમાં છે એની ચર્ચા આપણે અહીંયા કરીશું. તો બોર્ડ પર તમને આ ટેબલમાં 1 થી 10 તત્વોના નામ લખેલા છે, 1 to 10 એલિમેન્ટ્સ. બરાબર, એની આપણે ચર્ચા કરીશું. આ બાજુ 11 થી 20 11 to 20. ચાલો, પરમાણ્વીય ક્રમાંક. હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે. તમને મેં કીધું હતું કે જે પરમાણ્વીય ક્રમાંક હોય એટલા જ પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ તત્વમાં રહેલા હોય છે. એટલે હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે એટલે એની ઇલેક્ટ્રોન રચનામાં એક જ ઇલેક્ટ્રોન આવશે. તો આ કક્ષામાં આપણે 1 ઇલેક્ટ્રોન ભરીશું એટલે એની સંયોજકતા થશે 1. સંયોજકતા એટલે પણ આપણે આગળ વાત કરી હતી, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અપ ટુ 4 સુધી, 4 સુધી બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય 4, 3, 2, 1 તો એ એની સંયોજકતા કહેવાશે. ત્યારબાદ જો સંયોજક બાહ્યતમ કક્ષામાં 5, 6, 7, 8 ઇલેક્ટ્રોન રહેલા હોય તો આ નંબર્સને આપણે 8 માંથી બાદ કરીશું. જે આન્સર આવે એ તે તત્વની સંયોજકતા થશે. બતાવું છું અહીંયા. ચાલો, પહેલામાં પતી ગયું. સેકન્ડ, હિલિયમ, પરમાણ્વીય ક્રમાંક 2 છે, તેમાં ઇલેક્ટ્રોન રચના એટલે પહેલા કક્ષામાં ઇલેક્ટ્રોન ભરવાની કેપેસિટી 2 હોય એટલે અહીંયા હિલિયમની સંયોજકતા. હવે હિલિયમ માટે એક અપવાદ યાદ રાખવાનું, એની સંયોજકતા 2 ની કેપેસિટી છે એટલે 2 - 2 બરાબર સંયોજકતા 0 થશે. પ્લસ
હિલિયમ એ નિષ્ક્રિય તત્વોમાં આવે છે, નોબલ એટલે એ ઇલેક્ટ્રોન આપે પણ નહીં અને ઇલેક્ટ્રોન લે પણ નહીં, એટલે ધ્યાન રાખજો. ચલો લિથિયમ નંબર પરમાણુ ક્રમાંક 3, નંબર ઓફ ઇલેક્ટ્રોન 2 આ અહીંયા આવશે, એક અહીંયા. હવે અહીંયા કેપેસિટી આની 2 ની છે, 2 પતી ગયા એટલે એક અહીંયા આવશે. આની કેપેસિટી 8 છે, આની કેપેસિટી 8 છે, આની કેપેસિટી 18 છે. ચલો અહીંયા બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 એટલે આની સંયોજકતા આવશે 1. બેરિલિયમ પરમાણુ ક્રમાંક 4 એટલે 4 ઇલેક્ટ્રોન, 2 2. છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, સંયોજકતા 2. બોરોન 5 પરમાણુ ક્રમાંક, પહેલામાં 2 બીજામાં 3, સંયોજકતા 3. કાર્બન પરમાણુ ક્રમાંક 6 ઇલેક્ટ્રોનની સંખ્યા 6 2 4 શું આવશે? સંયોજકતા 4. નાઇટ્રોજન 7 2 5. હવે તમને કીધું તું યાદ કરો, 8 - 5 બરાબર 3, તો નાઇટ્રોજનની સંયોજકતા 3. ઓક્સિજન 8 2 6 8 - 6 2, ઓક્સિજનની સંયોજકતા 2. ફ્લોરિન 9 2, છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, 8 - 7 બરાબર 1. નિયોન પરમાણુ ક્રમાંક 10 10 ઇલેક્ટ્રોન ગોઠવીશું, 2 8. હવે અહીંયા જુઓ, અહીંયા 8 છે એટલે એની રચના આપણે મેક્સિમમ L માં 8 ઇલેક્ટ્રોન ભરી શકીએ, તો 8 છે. હવે મેં તમને કીધું એમ કે 8 - 8 બરાબર 0, એટલે નિયોન પણ નિષ્ક્રિય વાયુમાં આવે છે, અધાતુ. બરાબર છે. સમૂહ નંબર 18, આ સમૂહ નંબર 18 ના તત્વો છે. ચલો હવે બાકીના જોઈએ. આ બાજુ 11 થી 20 સોડિયમ. અહીંયા ધ્યાન રાખો તો જુઓ, હાઇડ્રોજન 1 પછી 0 પછી 1 2 3 4 પછી ઊંધું 3 2 1, એટલે શું થયું? આવર્ત કોષ્ટકમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ, તો સંયોજકતા પહેલા વધે છે પછી ઘટે છે. બરાબર, આપણે આગળ ચર્ચા કરી છે, પણ આ તમારી જાણકારી માટે 11 થી 20 તત્વોની સંયોજકતા ઇલેક્ટ્રોન રચના તમને સમજાવું છું. ચાલો, સોડિયમ પરમાણુ ક્રમાંક 11, કેટલા ઇલેક્ટ્રોન ભરવાના? 11. તો k માં 2, આમાં 8, 10 થઈ ગયા. હજુ એક બાકી રહ્યું, 1. સમૂહ 1 નું તત્વ છે, પહેલા સમૂહમાં આવે. બરાબર, પહેલા સમૂહમાં આવે તો એમાં બાહ્યતમ કક્ષામાં બધા જ તત્વો જે છે એની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, એટલે સમૂહ 1 માં જેટલા પણ તત્વો હોય બધાની સંયોજકતા 1 જ થાય, એટલે અહીંયા પણ સંયોજકતા 1. ચલો, મેગ્નેશિયમ 12 પરમાણુ ક્રમાંક 2 8 2, સંયોજકતા 2. એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13 2 8 3, સંયોજકતા 3. સિલિકોન પરમાણુ ક્રમાંક 14 ઇલેક્ટ્રોન 14 ગોઠવીશું, 2 8 8 ને 10 ને 4 14, સંયોજકતા 4. ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15 ઇલેક્ટ્રોન 2 8 5. હવે મેં તમને કીધું કે 4 થી વધારે હોય એને શું કરવાનું? આપણે 8 માંથી બાદ કરવાના, એટલે અહીંયા શું આવશે? 8 - 5 બરાબર 3. ચલો, અહીંયા 16 સલ્ફર 16 2 8 6, 8 - 6 બરાબર 2. ક્લોરીન 17 પરમાણુ ક્રમાંક 17 છે ક્લોરીનનો, ઇલેક્ટ્રોન ભરીશું 2 8 7, 8 - 7, સંયોજકતા 1. આર્ગોન 18 2 8 8. હવે અહીંયા જુઓ, આની કેપેસિટી પણ 8 છે. અહીંયા આપણે લખ્યું હતું કે એમની કેપેસિટી ઇલેક્ટ્રોન ભરવાની કેપેસિટી કેટલી છે? 8.
બરાબર, ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન મેક્સિમમ ભરી શકો. તો અહીંયા સંપૂર્ણ રચના થઈ ગઈ. 8 - 8 0 સંયોજકતા. એટલે આ પણ કયા સમૂહનું તત્વ છે? સમૂહ નંબર 18. ચાલો, પોટેશિયમ 19 2 8 8 1. કેટલી થશે સંયોજકતા? 1. કેલ્શિયમ પરમાણુ ક્રમાંક 20 ઇલેક્ટ્રોન 20 2 8 8 2 સંયોજકતા 2. બરાબર છે? ઓકે, યાદ રહેશે? ચલો, અહીંયા સંયોજકતા કેટલી હતી? 3. અહીંયા સંયોજકતા કેટલી હતી? 4. અહીંયા સંયોજકતા કેટલી છે? 1. અહીંયા સંયોજકતા કેટલી છે? 2. આ રીતે સંયોજકતા તમે યાદ રાખી શકો છો. બરાબર છે? હવે જે 18મા તત્વો 18મા સમૂહના તત્વો છે એ નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખાય છે, તમને ખબર છે. એટલે એ ઇલેક્ટ્રોન આપે પણ નહીં અને લે પણ નહીં. એવી જ રીતે આપણે સમૂહ 1 ની પણ વાત કરી ચૂક્યા છે. સમૂહ 1માં બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, એટલે સમૂહ 1 ના બધા જ તત્વોની સંયોજકતા 1 છે. બરાબર છે? અહીંયા તમારું ચેપ્ટર તત્વોનું આવર્તનીય વર્ગીકરણ પૂરું થાય છે. આ ચેપ્ટરમાં તમને હજુ પણ કંઈ મૂંઝવણ હોય, કોઈ ડિફિકલ્ટી હોય, કોઈ પ્રશ્નો હોય તો એ કોમેન્ટ બોક્સમાં લખજો. આપણે એની અલગથી ચર્ચા કરીશું અને એ તમારી જે મૂંઝવણ કે ડિફિકલ્ટી છે એનો અલગથી વિડીયો બનાવીને હું અપલોડ કરીશ. હવે પછી આપણે ચર્ચા કરીશું ચેપ્ટર 1 રાસાયણિક સમીકરણો. રાસાયણિક સમીકરણો કઈ રીતે બને છે, શું આવે છે, શું નહીં, આપણે લેટર ઓન હું 1-2 દિવસમાં એનો વિડીયો અપલોડ કરીશ. આ સિવાય તમને જો વિડીયો ગમ્યો હોય ને ખરેખર વિડીયોમાંથી કંઈક તમને નોલેજ મળ્યું હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. થેન્ક યુ. આભાર.